કે આપણી અરજી નથી લેતા. બેન, જે રીતના તમારી અરજી થઈ છે, ફરિયાદ નથી લેતા, હવે પોલીસ સામે તમે રેન્જ આઈજી કે મુખ્યમંત્રી કે ક્યાંય રજૂઆત કરવા માટે જવાના છો કે શું છે? હા, અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે અમારી એફઆઈઆર નહીં કરે તો અમે બધે જશું. કેમ કે આજે મારે એકનો સવાલ નથી, આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે, અમારી પાસે પ્રૂફ પુરાવાય છે. તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી. અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું, જે છે ને મારે ન્યાય મેટર કરે છે. કેમ કે આમાં અમુક લોકો એવું કહે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો. ઇવન પોલીસ વાળા એવી ઢાક ધમકી આપે છે અમને. તો અમારા માટે આર્થિક મેટર નથી કરતું, જે આપણે ન્યાય જોઈએ છે ને જોઈએ છે. મરજી વિરુદ્ધનું કામ થાય ને એનો ન્યાય જોઈએ. એટલે સમાધાન માટે તમને પ્રેશર કરે છે એવું? સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે, પણ આપણે સમાધાન નથી કરવાનું થતું, કેમ કે મારે ન્યાય જોઈએ છે. હું શું માંગ શું છે હવે? ક્યાં મુખ્યમંત્રીને ક્યાં, કારણ કે એક બાજુ કહેવામાં આવે છે દીકરી સુરક્ષિત છે, પરંતુ શું લાગે અને કેટલી દીકરીઓ હવે ભોગ બની હશે એની જાળમાં? એની જાળમાં તો ઘણી દીકરીઓ ભોગ બની હશે, કેમ કે આ ત્રણેયનું કામ છે ને હની ટ્રેપનું આવું બધું. એની સાથે એક પ્રભાબેન મકવાણા કરીને એને હાલમાં જ હની ટ્રેપ કર્યું હતું, જે બધા પાસે હિસ્ટ્રી છે જ, તે અમારી પાસે છે. તો આ લોકોની છે ને ટોળકીનું કામ જ ઈ છે. પણ આવી રીતે જો અમારી જેમ લેડીઝ જ્યારે આવે છે ને બહાર, તો એને છે ને દબાવી દેવામાં આવે છે કે પોલીસ વાળા તે રિશ્વત લઈ લઈને કામગીરી કરતા નથી. તો હવે આમાં કેવી રીતે બધી છોકરીઓ સુરક્ષિત છે? તમે કોના કોના સામે અરજી કરી છે, તમે નામ આપશો બેન? આરોપીઓમાં? હા, આરોપીઓમાં છે જયદીપભાઈ ડાભી, અક્ષર હોમ ડેકોર, મિતેશભાઈ ભટ્ટ નાઇટ લાઈફ કેફે અને વિજયભાઈ ભાડજા નાસા સ્કૂલ ટંકારા. હવે એ સ્કૂલ લઈને બેઠા છે, છતાંય આ બધાને પ્રોત્સાહન કરે છે. તો એની સ્કૂલમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે?